हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम 21मा सूत्रથી यथा व्रज गोपिकानां न तत्रापि माहात्म्य ज्ञान विस्मृति अपवादः तद्विहीनं जाराणामिव नास्ति एव तस्मिन् तत्सुखसुखित्वम्। सा तु कर्म ज्ञान योगेभ्यः अपि अधिकतरा। આપણે આ સૂત્ર જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે વાત થોડી અધૂરી રહી ગઈ કારણ કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થયો. શાસ્ત્ર જે વાત કરે છે બે મુખ્ય જ્ઞાન અને કર્મ. કર્મના સંદર્ભમાં આપણે જોઈએ તો શાસ્ત્ર જે કર્મ દર્શાવે છે એને વૈદિક કર્મ કહીએ આપણે. એટલે એ વૈદિક કર્મ અને લૌકિક કર્મ. લૌકિક કર્મ અર્થાત જે વેદ પ્રતિપાદિત કર્મ નથી પણ જે રોજબરોજના જીવનમાં જીવનને ટકાવી રાખવા માટે જે કંઈ કર્મ કરું છું એને લૌકિક કર્મ કહેવાય. એટલે કર્મ બે પ્રકારના, લૌકિક અને વૈદિક કર્મ. વૈદિક કર્મ અંતર્ગત આપણે કર્મનું ક્ષેત્ર આપણે જોઈએ તો કર્મના સાધનને આધારે કર્મનું ક્ષેત્ર આપણે જોઈ શકીએ. કર્મનું સાધન છે આ શરીર, ઇન્દ્રિયો, મન, આ જે છે એના થકી કર્મ થાય છે. આ સ્થૂળ શરીર થકી કર્મ થાય છે. એટલે સ્થૂળ શરીર થકી જે કર્મ થાય છે એ જે કર્મ જે છે એ કયા કર્મ છે તો એને લૌકિક કર્મ કહેવાય. આ સ્થૂળ શરીર થકી જે કંઈ કર્મ થાય છે એ બધા જે કર્મ એ કયા છે તો કે સ્થૂળ કર્મ. એટલું જ નહીં, આ ઇન્દ્રિયો અને મન થકી પણ કર્મ થાય છે. એટલે સ્થૂળ શરીર થકી થતા કર્મ, ઇન્દ્રિય થકી થતા કર્મ અને મન થકી થતા કર્મ, આ ત્રણ પ્રકારના કર્મ છે. અને એમાં મુખ્યત્વે જે ઇન્દ્રિયો થકી જે થતા કર્મ એમાં વાગિન્દ્રિયથી થતું કર્મ છે. એટલે જે શારીરિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ, આ ત્રણ પ્રકારના કર્મ. અને એ જે કર્મ અંતર્ગત જે છે એમાં વૈદિક કર્મ પણ આવી જાય. એટલે વૈદિક કર્મ છે એ પણ આ ત્રણ સાધનો છે એને આધારે જ દર્શાવેલા છે. એટલે આ રીતે આ કર્મનું ક્ષેત્ર દર્શાવ્યું છે. અને એ જ્યારે આપણે એમાં વિભાગ કરીએ
તો શરીર અને ઇન્દ્રિયો થકી જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણે આ જગત, આ જે બાહ્ય જગત છે એ જગતની સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ. જે કંઈ આપણે શરીરથી કર્મ કરીએ છીએ, ઇન્દ્રિયોથી કર્મ કરીએ છીએ, ત્યારે આ જગત જે છે એની સાથે કનેક્ટેડ થઈએ છીએ. પણ જ્યારે માનસ કર્મ જે છે એ માનસ કર્મ, એમાં જરૂરી નથી કે આપણે આ જગત સાથે સંબંધિત થઈએ. માનસ કર્મમાં આપણે જોઈએ તો શરીર અને વાણી થકી થતું કર્મ એ ગૌણ થઈ જાય છે અને એ મનથી થતું કર્મ એ મુખ્ય કર્મ આપણે કહીએ. અહીંયા મહત્વ મનનું જ છે. મનને શાસ્ત્ર જે કંઈ કર્મ દર્શાવે છે એનો ઉદ્દેશ શું છે, એના થકી શેની પ્રાપ્તિ કરવાની છે. તો અહીંયા જે જુદા જુદા જે સાધનો જે દર્શાવ્યા હોય, અહીંયા જે દર્શાવ્યું હોય કે કર્મ, જ્ઞાન, યોગ એ બધા થકી પ્રાપ્ત થાય છે. શેની પ્રાપ્તિ થાય છે? તો એના થકી જે પ્રાપ્ત થાય છે એ આ ચિત્તની શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે કર્મ થકી જો પ્રાપ્તવ્ય હોય કંઈક તો એ પ્રાપ્તવ્ય છે આ ચિત્તની શુદ્ધિ કે છે, અંતઃકરણ શુદ્ધિ. એટલે અંતઃકરણ શુદ્ધ કરવા માટેનું જે ક્ષેત્ર જે છે એ કર્મ છે. કર્મ સિવાય અંતઃકરણ શુદ્ધ થઈ શકે નહીં. માત્ર અંતઃકરણ જે છે એ સ્વરૂપથી શુદ્ધ જ છે. એની ઉત્પત્તિ જે પંચમહાભૂતમાંથી થઈ છે કહીએ છીએ. તો પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી એની ઉત્પત્તિ થઈ છે. માટે અંતઃકરણ સ્વરૂપથી તો શુદ્ધ જ છે, સ્વરૂપથી તો નિર્મળ છે, સ્વરૂપથી એકાગ્ર છે. અને છતાં પણ મને એ શુદ્ધ, એકાગ્ર, નિર્મળ એવું ચિત્ત મને દેખાતું, એવું ચિત્ત છે એવું હું કહી શકું નહીં. અર્થાત આ જે ચિત્ત જે છે કેવું છે? વિક્ષિપ્ત છે, એકાગ્ર નથી. એમાં ઘણા બધા રાગ દ્વેષ છે અંદર. તો એ રાગ દ્વેષ જે મનની અંદર છે, જે વિક્ષેપ ઊભા કરનારા રાગ દ્વેષ, અને એ રાગ દ્વેષને આધારે જ બીજા ઘણા બધા ફરી પાછા એમાંથી જ પ્રગટ થતા કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય, આ જે બધું જ જે છે એ એની પ્રોડક્ટ છે બધી. એટલે એ બધું જે અનુભવ સિદ્ધ છે, એ અનુભવ સિદ્ધ હું કેવો છું? તો એ હુંને આપણે દર્શાવીએ તો આપણે એવું ના કહીએ કે હું શાંત છું, પણ હું કેવો છું? હું વિક્ષિપ્ત છું, હું અસ્વસ્થ છું. તો આ જે અસ્વસ્થતા જે આવી ગઈ છે એ શેને કારણે આવી છે? શેને કારણે આવી છે? તો આ જગતની સાથે અયોગ્ય વ્યવહાર થકી આવી છે. એટલે એ અસ્વસ્થતાનું કારણ કર્મ જ છે. અયોગ્ય કર્મ એ અસ્વસ્થતા જન્માવનાર છે. માટે અસ્વસ્થતામાંથી મનને મુક્ત કરવા માટે યોગ્ય વ્યવહાર અર્થાત યોગ્ય રીતે કર્મ કરવાનું છે. એટલે કર્મ થકી પ્રાપ્તવ્ય અંતઃકરણનું શુદ્ધિ છે, અંતઃકરણ નિર્મળતા અને એકાગ્રતા છે. અને એને માટે જ એટલે મન જે છે એ મહત્વનું છે. એને માટે જ બધા કર્મ જે આપણે કહીએ, અને એમાં એક કર્મની અંદર આપણે વિભાગ કરીએ તો આ કેટલાક કર્મ એવા છે
કે આ જગત સાથે સંકળાવાનું થાય છે, અને કેટલાક કર્મ એવા છે કે જગત સાથે સંકળાવાની આવશ્યકતા નથી. એ જગત સાથે સંકળાવાની આવશ્યકતા નથી એવા જે કર્મ જે છે એ મુખ્યત્વે માનસ કર્મ છે. અને માનસ કર્મ અંતર્ગત આપણે ધ્યાન કહીએ, ઉપાસના કહીએ, તો એ બધું જ એમાં આવી જાય છે. એટલે કર્મ જે છે એ કર્મ થકી પ્રાપ્તવ્ય. પછી કયું કર્મ છે એ મહત્વનું નથી. એટલે જ્યારે દર્શાવતા હોય અહીંયા કે કર્મ કરતા પણ ભક્તિ અધિક છે, યોગ કરતા પણ ભક્તિ અધિક છે, જ્ઞાન કરતા પણ ભક્તિ કંઈક વિશેષ છે એનું સ્થાન, તો ત્યારે ત્યાં સમજવાનું. શાસ્ત્રમાં જ્યારે એવું કહેવામાં આવે ત્યારે ત્યાં સંદર્ભને આધારે ત્યાં જોવું રહ્યું. શાસ્ત્રમાં હંમેશા જે કંઈ સાધનોનું એ પ્રતિપાદન કરે ત્યારે હંમેશા એની પ્રશંસા કરે, એની સ્તુતિ કરે. કેમ? કારણ કે જેથી કરી અને વ્યક્તિ એની અંદર પ્રવૃત્ત થાય. એટલે શાસ્ત્ર હંમેશા જે કંઈ સાધન દર્શાવતા હોય એનું આપણે કહે છે ને મહાત્મ્ય. એ રીતે કોઈ પણ આપણે પાઠ કરતા હોય, કંઈક કરતા હોઈએ તેનું મહાત્મ્ય હોય. એ મહાત્મ્ય વાંચી અને પેલો એમાં એ કરવા માટે પ્રવૃત્ત થાય. એટલે એની મહત્વ એનું દર્શાવે. ત્યાં મહત્વ દર્શાવતા એની પ્રશંસા કરી. એટલે પ્રશંસા તો શાસ્ત્ર અનેક સ્થળે એ જે કંઈ કાર્ય એ દર્શાવે, જે કંઈ કર્મ દર્શાવે, જે કંઈ ઉપાય દર્શાવે એની પ્રશંસા તો કરતું જ હોય છે. જેવી રીતે આપણે જોઈએ કે કોઈ પણ દેવતાની સ્તુતિ આપણે કરીએ તો એ દેવતાને જ્યારે એમાં દર્શાવતા હોય, જે સ્તુતિ હોય, સ્તોત્ર કે પછી પારાયણ જે પાઠ કરતા હોય આપણે, તો એ દેવતાનું નિરૂપણ કર્યું હોય ત્યારે એમાં એવું જ દર્શાવ્યું હોય કે એ જ સર્વોત્કૃષ્ટ દેવ છે, એ જ આ જગતના સર્જન કરતા છે, એ જ પાલન કરતા છે, એ જ સંહાર કરતા છે. એટલે ગણપતિજીની આપણે સ્તુતિ કરીએ તો ગણપતિજીની સ્તુતિમાં આ દર્શાવ્યું હોય, શિવજીની સ્તુતિ કરીએ તો શિવજીને પણ એ રીતે દર્શાવ્યા હોય. એટલે પેલો જે સહજ રીતે પ્રશ્ન થાય, સામાન્ય વ્યક્તિ હોય ને સહજ રીતે પ્રશ્ન થાય કે ગણપતિજીને પણ આવા દર્શાવ્યા છે અને શિવજીને દર્શાવ્યા છે અને દેવીને એ પ્રમાણે દર્શાવ્યા છે, તો આમાંથી શું સાચું? તો ત્યાં સમજવાનું હોય કે જેને આપણે કહીએ ને કે ગુણગાન કરવાના હોય, જેનું આપણે એવું કહેવામાં આવતું હોય કે જેનું લગ્ન હોય એના નામે પેલા લગ્નના ગીતો ગવાય. લગ્નના ગીતો બીજા કોઈને માટે ના ગવાય, પણ કોના ગવાય? જે પરણવા માટે જતો હોય એના માટે લગ્ન ગીતો ગવાય. એવી જ રીતે આજે જે કંઈ દેવતાઓને જે દર્શાવવાના હોય તો એમને જ એ પૂર્ણ રીતે દર્શાવ્યા હોય, એમની જ ત્યાં સ્તુતિ એ રીતે કરી. એટલે આ ગણપતિ જે છે એ મહાન છે અને શિવજી મહાન નથી, કે દેવી મહાન છે અને કૃષ્ણ મહાન નથી, એવું દર્શાવવાનો ત્યાં કોઈ ઉદ્દેશ નથી. પણ એ જે કંઈ સ્તુતિ થકી એમને જે પરિપૂર્ણ તરીકે જેમાં સ્વામિત્વ છે એવી રીતે જે દર્શાવ્યા હોય, તો એ જે દેવતા છે એ દેવતા એટલે શું છે? એમને જોવાનો એક આસ્પેક્ટ છે. આપણે જોઈએ તો પરમાત્મા તો સર્વ રૂપે છે. જે સર્વ રૂપે હોય, સર્વ આકારે હોય, તો એને માટે કયો આકાર અને કયા આકારનો ત્યાં નિષેધ થાય? ત્યાં સર્વ રૂપે એ જ છે.
એટલે આપણે નવું રૂપ એક એમને નવા રૂપે આરાધના કરવી હોય તો એ પણ કરી શકીએ. એટલે એમાં કોઈ બાધ નથી. જે રૂપે આપણે એને જોવા હોય, એને ભજવા હોય, એ બધા જ એનો આપણે આધાર લઈ શકીએ. કારણ કે એક જ પરમાત્મા છે અને એ પરમાત્મા એક, એને જ આપણે જુદા જુદા આસ્પેક્ટથી આપણે જોઈએ છે. વિઘ્ન કરતા વિઘ્ન હરતા રૂપે જોવાના હોય તો આપણે એ જ પરમાત્માને ગણપતિ રૂપે પૂજા કરીએ. અને વૈરાગ્યવાન પેલા જે સ્મશાનમાં, જે સ્મશાન એમનું નિવાસ સ્થાન છે, એટલે વૈરાગ્યની પ્રાપ્તિ કરવી હોય અને તો પછી કોને આપણે જોઈએ? એ જ પરમાત્મા શિવજી રૂપે છે. એટલે અનેક દેવતાઓ છે, પણ એ દેવતાઓની પાછળ તત્વ તો એક જ છે, એક જ પરમાત્મા છે. પણ એને જોવાના, એની આરાધના કરવાના જે રૂપ જે છે એ અનેક રૂપનો આપણે આધાર લેવાનો. એટલે આ ચિત્ત જે છે એ ચિત્તને એની સાથે ગોઠવવાનું છે. મન એ મહત્વનું છે. એટલે સ્થૂળ શરીરથી કરીએ કર્મ અને ઇન્દ્રિયોથી કર્મ કરીએ, જેમાં જગત સંકળાયેલું છે. ત્યાં પણ મનની તો આવશ્યકતા છે. જે કંઈ કર્મ કરીએ છીએ એમાં અને અંતર્ગત પૂજા, અર્ચના, સ્તોત્ર પઠન એ બધું જ આવી જાય. પણ સાથે સાથે મન જે છે, મન હવે જેમ જેમ વધારે સૂક્ષ્મ થતું જાય, રાગ દ્વેષ ધીરે ધીરે જેમ જેમ ક્ષીણ થતા જાય, તેમ તેમ મન શાંત થતું જાય છે. અને જેમ જેમ મન શાંત થાય તેમ તેમ એના જે સ્થૂળ જે બધા સાધનો જે છે, સ્થૂળ આલંબનો એ છૂટતા જાય છે. અને હવે આ ચિત્ત એકાગ્ર થયું છે. અને એકાગ્ર થયું છે, હવે એ ધ્યાન કરવા માટે સમર્થ બન્યું છે. અને ત્યારે એ એની સાથે એના મનને ત્યાં પ્રવૃત્ત કરે છે. એટલે માનસિક રીતે પણ એ એનું અનુસંધાન કરે. માનસિક રીતે અનુસંધાન કરવું એ સરળ નથી. એટલા માટે આપણે બીજા સાધનોની સહાય લઈએ છીએ. પણ એ બીજા સાધનો છૂટી જાય અને મન સહજ રીતે જ એ જે આપણે જે પ્રાપ્તવ્ય છે એ પ્રાપ્તવ્યની અંદર સહજ રીતે જોડાય. એટલે પ્રાપ્તવ્યની સાથે આ ચિત્ત એના મય બને. અને એના મય બને ત્યારે ત્યાં સુખ છે. અર્થાત એને માટે મનમાં પ્રીતિ ઊભી થઈ છે. એને માટે મનમાં પ્રેમ ઊભો થયો છે, જેને આપણે કહીએ ભક્તિ. ભક્તિ એટલે શું છે? જે મારે માટે જે પ્રાપ્ત કરવાનું છે એને માટે પ્રેમ અને આદર ભાવ. પણ એ ક્યારે પ્રગટ થાય છે? જ્યારે આ મન શાંત થયું છે ત્યાં. એ પ્રાપ્તવ્યના વિશે સ્પષ્ટતા પ્રાપ્ત થયેલી છે. અને બીજું બધું જે છે એ જીવનમાં બધું છૂટી ગયું છે. હવે મારે આ એકની પ્રાપ્તિ કરવી છે. અને ત્યારે એના માટેનો જે પ્રેમ હોય અને એ વખતે એ જે કંઈ સાધનોનો સહાય લે અને એ સાધનો થકી એ એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય છે. અર્થાત એની યાત્રા જે છે, હવે એની યાત્રા આ મન થકી વિશેષ છે. સ્થૂળ જે કર્મ જે છે એ સ્થૂળ કર્મ એનું પ્રાધાન્ય ઓછું થયું છે. પણ ચિત્ત એના ધ્યેયની સાથે હવે એક થયું છે. એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થયું છે. એટલે આ રીતે પેલું મન જે છે
એ મન જેવું જોઈએ એવું એને પ્રાપ્ત થયેલું છે. જે આપણે કહીએ એકાગ્ર અને નિર્મળ, અને એ એકાગ્ર અને નિર્મળ ચિત્ત દ્વારા શાસ્ત્રની સહાયથી એ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે આ ચિત્ત જે પોતાના ધ્યેયની સાથે, પોતાનું જે ધ્યેય છે પરમાત્મા અથવા તો પરમની પ્રાપ્તિ, એની અંદર ગોઠવાયેલું છે, એને પ્રાપ્ત કરવામાં ગોઠવાયેલું છે. અર્થાત ત્યાં એને માટે પોતાના ધ્યેયને માટે પ્રીતિ એ સહજ છે, એને માટેનો પ્રેમ એ સહજ છે. અને એવી જે ભક્તિ જે છે એ ભક્તિ જ એને માટે એ પરમની પ્રાપ્તિ કરાવનાર છે. એટલે ભક્તિ જે છે એનું વિશેષ સ્થાન રહેલું છે. પણ ભક્તિ એટલે શું છે? ભક્તિ એટલે પોતાનું જે પ્રાપ્તવ્ય છે એને માટેનો જ પ્રેમ, એને માટેનો આદર ભાવ. આપણે વિવેક ચૂડામણીમાં એમાં સરસ દર્શાવ્યું છે કે શરૂઆતમાં જે કંઈ સાધનો દર્શાવ્યા હોય અને એમાં દર્શાવ્યું હોય કે આજે સાધક કેવો હોવો જોઈએ, અધિકારીનું નિરૂપણ કર્યું છે એમાં. અને એમાં એ જે દર્શાવે છે એમાં મેધાવી, વિચક્ષણ. તો સામાન્ય વ્યક્તિ એ પોતાના ધ્યેયની સિદ્ધિ કરી શકે નહીં. એને માટેની ક્વોલિફિકેશન જે દર્શાવી છે એ કઈ છે? કેવો હોવો જોઈએ? એ વિચારશીલ હોવો જોઈએ. એનું ચિત્ત જે છે એ ચિત્તમાં કંઈક ડિસિપ્લિન હોવી જરૂરી છે. એનું મન બધે ભટક્યા કરતું હોય તો એ એને પ્રાપ્ત કરી શકે નહીં. એટલું જ નહીં, એને જે જરૂરી હોય એ બધા જ વિષયોનું જ્ઞાન પણ જરૂરી છે. ત્યાં દર્શાવ્યું હોય કે જે કંઈ એટલે એવી બુદ્ધિ હોવી જોઈએ કે જે તર્ક પણ કરી શકે. જે કંઈ શાસ્ત્ર દર્શાવે છે એ શાસ્ત્રના શબ્દોનું એનાલિસિસ કરી શકે અને શાસ્ત્ર જે દર્શાવવા માંગે છે એને એ પોતે એને જોઈ શકે, એનું દર્શન કરી શકે. એ દર્શાવ્યું હોય. પછી સાધન ચતુષ્ટય સંપત્તિનું નિરૂપણ કર્યું હોય અને એના પછી છેલ્લે જે દર્શાવ્યું હોય અને ત્યાં શું કહ્યું હોય કે મોક્ષ સાધન સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. ત્યાં ભક્તિનું મહત્વ દર્શાવ્યું હોય અને ભક્તિ એટલે એની સાથેનો પ્રાપ્તવ્ય જે છે એ પ્રાપ્તવ્યની સાથેની પ્રીતિ, એમાં રસ પ્રગટ થવો, એને પ્રાપ્ત કરવામાં, એની અંદર મને પ્રેમ પ્રગટ થાય અને તો જ એ પરમાત્માની સાથે પ્રેમ પ્રગટ થયો હોય જે મારા માટે સાધ્ય બને છે. હવે સાધન નથી પણ હવે સાધ્ય રૂપ છે અને માટે એ એની પ્રાપ્તિ કરવાને સમર્થ બને છે. એટલે જ્યાં સુધી ધ્યેય માટે મને રસ જાગ્યો નથી, ધ્યેય મારા માટે કોઈ પરમની પ્રાપ્તિ કરવી છે, એટલે એ જે ધ્યેય જે છે એ બાહ્ય વિષયો જેવો કોઈ વિષય નથી, પણ એની સાથે તો મારે એક થવું છે. પરમાત્માની સાથે આ હુંનું એકત્વ એ મારા જીવનનું ધ્યેય છે. એટલે પરમાત્મા એ કોઈ બાહ્ય વિષય જેવો વિષય નથી, પણ એ જે પરમાત્મા જે છે એના જે કંઈ ગુણો છે, જે કંઈ એના ગુણો છે એવા જ ગુણો મારામાં પણ પ્રગટ કરવાની મને ઈચ્છા થાય. એવા જ ગુણો મારામાં પ્રગટ થાય એ પ્રમાણે હું મારું જીવન જે છે એને હું જીવું. ભગવાનની સાથેનું એકત્વ ક્યારે પ્રાપ્ત થાય?
જ્યારે એ તો અનંત અનંત શું કહેવાય કે અનંત કલ્યાણ ગુણ, એ તો બધા સદગુણોનો પેલો વૈભવ છે. ત્યાં તો બધા જ સદગુણો છે, એનામાં પરિપૂર્ણ રૂપે છે. પણ એવા જ કંઈક સદગુણ મારામાં પણ પ્રગટ થાય અને એવી રીતે હું મારો જીવન વ્યવહાર હું કરું, મારું જીવન એવી રીતે હું કરું, એવી રીતે હું જીવું. અને એટલા માટે આજે એ દર્શાવ્યું હોય કે ભક્તિ જે છે એ ભક્તિ જ એને પોતાના ધ્યેયની સિદ્ધિ કરાવનાર છે. અને એ જે ભક્તિ જે છે એ કઈ ભક્તિ છે અહીંયા પણ દર્શાવ્યું છે, જે આગળ વાત આવી ગઈ કે ભક્તિ જે છે પરમ પ્રેમ રૂપા અને અમૃત સ્વરૂપા છે. તો પરમ પ્રેમ રૂપા એ જે ભક્તિ છે એ ભગવાનની સાથેની પ્રીતિ છે ને, અને એ પ્રીતિ છે માટે જ એ અમૃત સ્વરૂપા જ એ એને પામી શકે છે. ઈશ્વરની સાથેનું એકત્વ એને પ્રાપ્ત કરે છે. એટલે ફળ જે છે એ ફળ રૂપે શું પ્રાપ્ત થાય છે? સાધ્યની સાથેનું સાધકનું એકત્વ. જેને પ્રાપ્ત કરવા માટે એ પ્રવૃત્ત થયો છે એને એની અંદર જ પેલો હું વિલીન થઈ ગયો. હું અને એ જુદા નથી. હવે એકત્વ છે અને એને જ પરમ ભક્તિ કહ્યું છે, એને જ પરાભક્તિ કહ્યું છે. એ જ જે છે એ પરમ ભક્ત છે. એટલે ભક્તિના સંદર્ભમાં આપણે જોઈએ એક પરાભક્તિ છે અને બીજી ગૌણ ભક્તિ છે. અપરાભક્તિ અને પરાભક્તિ આપણે એવા ભેદ જોઈ શકીએ. એટલે જ્ઞાની ભક્ત છે એને પરાભક્તિ છે, કારણ કે હવે એનો ઈશ્વરની સાથેનું એકત્વ છે અને માટે એ જે ભક્ત જે છે એ પરમ ભક્ત છે, જ્ઞાની ભક્ત. પણ એ જ્ઞાની ભક્ત જ્યાં સુધી એને એ ઈશ્વરની સાથેનું પોતાનું એકત્વની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એ ભક્તિ તો કરે છે, પોતાના ચિત્તને એની અંદર ગોઠવેલું છે, એને પામવા માટે એ સતત પ્રવૃત્ત છે. એની અંદર જે કંઈ સદગુણો છે એ પોતાનામાં પણ પ્રગટ થાય એને માટે એ સતત પ્રવૃત્ત થયેલો છે. એટલે એ ભક્ત છે, પણ એની એ ભક્તિ એ ગૌણ ભક્તિ કહેવાય. એની એ ભક્તિ જે છે એ ગૌણ ભક્તિ કહેવાય, એ અપરાભક્તિ કહેવાય. એટલે આ રીતે ભક્તિના સંદર્ભમાં આપણે જોઈએ તો આવી રીતે બે વિભાગ કહી શકીએ આપણે. અને એવી રીતે જ્ઞાનના સંદર્ભમાં પણ કહેવાય છે. જ્ઞાનના સંદર્ભમાં પણ શું છે કે એક જે છે શબ્દ જ્ઞાન અને બીજું સ્વરૂપ જ્ઞાન કયું છે, અથવા તો પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. શાસ્ત્રના શબ્દોનું હું શ્રવણ કરું, શાસ્ત્ર જે કહેવા માંગે છે, જે મારા માટે પ્રાપ્તવ્ય છે અને પ્રાપ્તવ્યના વિશે હું જે કંઈ શ્રવણ કરું છું એ શ્રવણ કરી અને મને પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પણ એ પરોક્ષ જ્ઞાન જે છે એ સ્વરૂપ જ્ઞાન નથી. એટલે એ જે પરોક્ષ જ્ઞાન અથવા તો એને શબ્દ જ્ઞાન કહે તો એને તો શું કહેવાય? એને માહિતી કહેવાય. અને માહિતી એ જ્ઞાન ના હોઈ શકે. આપણને જેવી રીતે ઘણા બધા વિષયોની માહિતી હોય, આપણે જે કંઈ સ્કૂલમાં ભણતા હોઈએ, કોલેજમાં ભણતા હોઈએ અને જે કંઈ વિષયો આપણે જાણ્યા હોય તે બધું શું છે? મારા માટે માહિતી છે. એટલે શબ્દ જ્ઞાન એ માહિતી રૂપ છે. પણ જ્યારે એ શબ્દ જ્ઞાન જેને મારે પામવું છે એને જાણ્યું, પરોક્ષ રીતે જાણ્યું, પણ જ્યારે હું એને અપરોક્ષ રીતે જાણું, અર્થાત એને એ જે જાણ્યું છે એ આત્મસાત થયું, તો એ જે જ્ઞાન છે કયું છે? એ સ્વરૂપ જ્ઞાન છે.
તો સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થઈ, કઈ રીતે થઈ? તો એ પેલું પરોક્ષ જ્ઞાન હતું. જે કંઈ શાસ્ત્ર અને ગુરુ થકી આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ પરોક્ષ જ્ઞાન જ અપરોક્ષ જ્ઞાનમાં પરિણમિત થાય છે. એટલે અપરોક્ષ જ્ઞાન એટલે શું છે? ત્યાં સાધ્ય અને સાધક એ બંને એક જ છે. એટલે એ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે પહેલા જે કંઈ આપણે કરીએ છીએ, જે શાસ્ત્રનું શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, તે બધું જ જે છે શું છે? એ પરોક્ષ જ્ઞાન, એને ગૌણ કહેવાય, પેલું મુખ્ય છે. એટલે શાસ્ત્રમાં જ્યારે ગૌણ જે છે, ગૌણ ભક્તિ હોય કે ગૌણ કર્મ હોય, ગૌણ જે જ્ઞાન આપણે કહેવાય, તો એ બધાની પ્રશંસા કરી હોય. તો પ્રશંસા કેમ કરે છે? કે જેથી કરી અને વ્યક્તિ એમાં પ્રવૃત્ત થાય. એટલે જ્યાં પણ કંઈક પ્રશંસા કરી હોય અને એ દર્શાવ્યું હોય કે એના થકી મુક્તિની પ્રાપ્તિ થાય, કર્મ થકી મુક્તિની પ્રાપ્તિ થાય, યોગ થકી મુક્તિની પ્રાપ્તિ થાય, તો ત્યાં એ સંદર્ભને આપણે જોવો રહ્યો. એટલે અહીંયા પણ જ્યારે કહે છે કે કર્મ જ્ઞાન યોગ કરતા પણ ભક્તિ એ અધિકતરા, એનું વિશેષ સ્થાન છે. તો કઈ ભક્તિ? કઈ ભક્તિ? એ પરાભક્તિ. એ જે ભક્તિ જે છે અપરા ગૌણ ભક્તિ છે, એ એનું સ્થાન વિશેષ નથી, પણ પરાભક્તિ એ કંઈક વિશેષ છે. ત્યાં શું છે? ત્યાં પરાભક્તિ એટલે ત્યાં એકત્વ છે. એટલા માટે એને આધારે આપણે અહીંયા આને જોવું રહ્યું. હવે અહીંયા એક શંકા કરવામાં આવી છે અને એમાં કહ્યું હોય કે અહીંયા ભક્તિ તમે કહો છો, પણ ખરેખર તો શાસ્ત્રમાં જે વેદાંત શાસ્ત્રમાં દર્શાવ્યું હોય કે જ્ઞાન થકી જ મુક્તિની પ્રાપ્તિ થાય, જ્ઞાન થકી જ ધ્યેયની પ્રાપ્તિ થાય, સાધ્યની પ્રાપ્તિ થાય. એટલે તત્વજ્ઞાન વગર સાધ્ય જે છે એ મારાથી દૂર રહે છે. અને તત્વજ્ઞાન અર્થાત તત્વજ્ઞાન થકી એટલે અહંકાર જે છે એ અહંકારની નિવૃત્તિ થાય છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી એકત્વ પ્રાપ્ત થાય નહીં, ધ્યેય સિદ્ધિ થાય નહીં. અને અહંકારની નિવૃત્તિ માત્ર જ્ઞાન થકી જ થાય છે. એટલા માટે જ્ઞાન એ જ મહત્વનું છે, જ્ઞાન એ જ વિશેષ છે. એટલે કહ્યું હોય તત્વ જ્ઞાનેન ખલુ અહંકાર વિશીર્યતે. એટલે જ્ઞાન એ જ મુક્તિ માટેનું સાધન છે. એટલે આવી જ્યારે શંકા કરવામાં આવે છે, અને આ જ શંકા પહેલા પણ કરવામાં આવી હતી, આગળ પણ આવી શંકા કરવામાં આવી હતી, અને ત્યારે ત્યાં વાત કરી હતી અહંકાર જે છે, અહંકારની નિવૃત્તિ જ્ઞાન થકી થાય છે. એ કયું જ્ઞાન છે? તો કયું જ્ઞાન છે? જેવી રીતે આપણે જોયું અત્યારે કે મુખ્ય જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન છે, એનાથી જ અહંકારની નિવૃત્તિ થાય છે. એટલે જ્યારે શંકા કરવામાં આવી કે અહંકાર જ્યાં સુધી એ નિર્મૂળ ના થાય ત્યાં સુધી ધ્યેયની સિદ્ધિ થતી નથી. એટલે એ જે અહંકારની નિવૃત્તિ માટેનું સાધન તો માત્ર જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન. એનાથી જ અહંકાર નિવૃત્ત થાય. અર્થાત ભક્તિ દ્વારા અહંકાર નિવૃત્ત થઈ શકે નહીં. પણ ત્યાં દર્શાવ્યું હતું કે
આજે અહંકાર નિવૃત્ત થાય એને માટે જે અંતઃકરણ જે છે એ કયા પ્રકારનું હોવું જોઈએ, એટલે આ જે વૃત્તિ જે છે એ કયા પ્રકારના અંતઃકરણમાં પ્રગટ થઈ શકે છે, અને એ જે અંતઃકરણ કેવું હોય તો કે શુદ્ધ અને નિર્મળ હોવું જોઈએ, એ એકાગ્ર હોવું જોઈએ. અને એકાગ્ર મનની પ્રાપ્તિ એ ભક્તિ વગર સંભવિત નથી. એટલે જે અહંકારની નિવૃત્તિ જ્ઞાન થકી થાય છે બરોબર છે, પણ એને માટે અંતઃકરણ એ જે પ્રકારનું જે યોગ્યતા હોવી જોઈએ એ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. અને ભક્તિ એટલે આપણે જોઈએ કે કર્મ, કર્મ થકી જ એ પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા જ્ઞાન મહત્વનું છે અને ભક્તિ મહત્વની નથી, અથવા ભક્તિ જ જે છે એ જ મહત્વની છે અને જ્ઞાન મહત્વનું નથી, એવા અહીંયા એવા જે ભેદ જે છે એવા કરવા અયોગ્ય છે. દરેકનું સ્થાન છે અને સ્થાનને આધારે આપણે એને જોવાના હોય, એ સ્થાનને આધારે આપણે એને સ્વીકારવાના. કર્મ એ મારા જીવનમાં એને અહીંયા કહેતા હોય કે અંગીકાર કરવાનો હોય. તો અંગીકાર કરવું એટલે શું છે? મારા જીવનમાં એ અંગભૂત બની જાય, મારા જીવનમાં એ ગોઠવાઈ જાય, એ પ્રકારે એનું અનુસરણ કરવાનું. એટલે આ રીતે અહીંયા દર્શાવે છે કે બધા સાધનો કરતા ભક્તિનું મહત્વ છે, એને આપણે આ રીતે આ બધું જોયું. હવે બીજો એક પોઈન્ટ દર્શાવે છે, જેવી રીતે આગળ દર્શાવ્યું હોય કે ભક્તિ એ જ મુખ્ય છે. કેમ? કારણ કે જ્ઞાન માટે શાસ્ત્રમાં આ રીતે કહ્યું છે, યોગ માટે શાસ્ત્રમાં આ રીતે કહ્યું છે, એના થકી જ મુક્તિ પ્રાપ્ત થાય છે, એવું જે બધા વાક્યો દર્શાવે છે. એ જ રીતે આગળના સૂત્રમાં ફળને આધારે ભક્તિ મહત્વની છે એવું દર્શાવે છે. એટલે આગળનું સૂત્ર છે ફલરૂપત્વાત. એટલે આ કારણથી પણ ભક્તિ ઉત્કૃષ્ટ છે. અને એ કયું કારણ છે? એટલે કે ફળરૂપ હોય ને, ભક્તિ જ ફળ આપી શકવાને સમર્થ છે, ભક્તિનું જ ફળ પ્રાપ્ત થાય છે. અને કયું ફળ? એ પરમ ધ્યેયની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ, એ ભક્તિ થકી જ થાય છે, એવું અહીંયા દર્શાવવાનો ઉદ્દેશ છે. અને એટલે એવું કેમ કે છે? તો દર્શાવ્યું હોય કે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધિ. કર્મનું મહત્વ શું છે? તો કે આત્મશુદ્ધિ માટે, આત્મશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ માટે યોગિનઃ કર્મ કુર્વન્તિ, યોગીઓ કર્મ કરે છે, કર્મનો આશ્રય લે છે. શેને માટે? અંતઃકરણની શુદ્ધિ અર્થે. એટલે જે યોગ છે એનું ફળ શું છે? અંતઃકરણની શુદ્ધિ. જે બીજું જે છે, અને એમાં શું કહ્યું હોય કે 6થા અધ્યાયમાં કે તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિય, એક આસનમાં બેસી અને ધ્યેય વિશેનું ચિંતન કરે. પોતાનો ધ્યેય જે છે વિષય, એ વિષયનું અનુસંધાન કરે, અર્થાત ધ્યાન કરે એનું. એટલે જે અષ્ટાંગ યોગમાં દર્શાવ્યું હોય, અને એ અષ્ટાંગ યોગ અંતર્ગત ધ્યાન, ધારણા અને સમાધિ, એને જ એ સમાધિ પ્રાપ્ત. તો એ ધ્યાન થકી પણ શું છે? શેની પ્રાપ્તિ થાય છે? તો કે
આસને ઉપવિશ્ય ચિત્તમ એકાગ્રમ કૃત્વા ઇન્દ્રિયાણામ નિશ્ચલ અવસ્થાપનમ એવમેવ યોગાભ્યાસસ્ય ફલમ. એટલે આજે યોગના અભ્યાસનું ફળ શું છે? તો કે ઇન્દ્રિયાણામ નિશ્ચલ અવસ્થાપનમ. ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં રહે અને મન જે છે એ પણ એ પોતાના સ્થાનમાં ગોઠવાય, એ એનું ફળ છે. એટલું જ નહીં, ભગવાને જે વાત કરી હોય તત્વજ્ઞાનના સંદર્ભમાં, અધ્યાત્મ જ્ઞાનના સંદર્ભમાં, તો 13મા અધ્યાયમાં કહ્યું હોય અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. અધ્યાત્મ જ્ઞાન, અધ્યાત્મ શબ્દનો અર્થ થાય કે આત્માનમ અધિકૃત્ય અધ્યાત્મમ. જે હુંને અનુલક્ષીને જે કંઈ છે એને અધ્યાત્મ કહેવાય. અને એ હુંનું જ્ઞાન, એને જે તત્વ જ્ઞાન કહીએ આપણે, તો એનું જે છે એ શેને માટે છે? તો કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. તત્વ જ્ઞાન અર્થ દર્શનમ. તત્વ જ્ઞાનના અર્થના દર્શન માટે છે. એટલે એને માટે એ સમર્થ બનાવે છે. એટલે આ રીતે જુદા જુદા સાધન અને એનું ફળ જે છે એ જુદું જુદું દર્શાવ્યું છે. એટલે અહીંયા કહે છે કે આ જુદા જુદા જે કંઈ ફળ દર્શાવ્યા છે એની અંદર જે અહીંયા દર્શાવ્યું છે કે ભક્તિનું ફળ, તો ભક્તિનું ફળ શું છે? તો કે છે ભક્તિ માટે આગળ કહ્યું હતું કે પરમ પ્રેમ રૂપા, એટલે કે ભગવાન સાથેની, પોતાના ઈષ્ટદેવ સાથેની પ્રીતિ. અને એ જે પ્રીતિ છે પ્રેમ જે છે એ ભક્તિ જે કઈ છે એ દિવસે દિવસે શું થાય છે કે એમાં વૃદ્ધિ થાય છે, એ દ્રઢ થાય છે. અને એ દ્રઢ થયેલી જે ભક્તિ છે એ જ પછી અમૃત સ્વરૂપા, એ સ્વરૂપ રૂપ જે અમરત્વ પ્રાપ્ત કરાવનાર છે, આનંદ પ્રાપ્ત કરાવનાર છે, એવી ભક્તિમાં એ પરિણમે છે. અર્થાત એનું ફળ એને પ્રાપ્ત થાય છે. એટલે એનું ફળ શું છે? ભક્તિનું ફળ જે છે એ પરમ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ, અમરત્વની પ્રાપ્તિ. એવું અહીંયા આ ફળ દર્શાવ્યું છે. એટલા માટે ભક્તિ જે છે એ જ ફળને આધારે જોવામાં આવે તો પણ એ જ મુખ્ય છે, એ જ શ્રેષ્ઠ છે, એ જ ઉત્કૃષ્ટ છે. એટલે અહીંયા આપણે જોઈએ તો ભક્તિને એ રીતે અહીંયા ઉત્કૃષ્ટ રૂપે દર્શાવી છે. તો આપણે જે જોઈએ કે ભક્તિ જે દર્શાવી છે, તો પરમ ભક્તિ જે ફળ રૂપા કઈ છે, તો એમાં ફળ રૂપા એટલે જે વાત કરી છે એમાં ફળ કયું છે? ફળ કયું છે? તો કે પરમાત્માની સાથેનું એકત્વ. તે એ ફળ પ્રાપ્ત થાય છે, એ ફળ પ્રાપ્ત જ છે. એટલે અહીંયા કે છે એ તો જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ થાય છે. એટલે એ જે ભક્તિનું ફળ તમે કહો છો, પણ ખરેખર એ ભક્તિનું ફળ જે છે એ ફળરૂપ નથી. એ સહજ રીતે બનતી ઘટના છે. ભક્તિને કારણે જે પરમ ભક્ત જે કહ્યું છે, અને એને જે ભક્તિની પ્રાપ્તિ અને જે ફળ રૂપે જે પ્રાપ્ત થાય છે, અને ફળ શું છે એનું? એ અમૃત સ્વરૂપની એને પ્રાપ્તિ થાય છે. તે અમૃત સ્વરૂપ ફળ એ તો અહીંયા જે પ્રાપ્ત થાય છે એમાં એને કંઈ કર્યું નથી. આપણે થોડા દિવસ પહેલા આ વાત જોઈ હતી કે જે કંઈ પ્રાપ્ત થાય છે એ કર્મનું ફળ છે એવું આપણે કહી શકીએ નહીં. પેલો જ્યારે તરવા માટે પાણીમાં પડે, તરતા શીખવા માટે પાણીમાં ઉતરે,
તો એ જે કંઈ પ્રયત્ન કરે છે એને કારણે જ એ તરતા શીખ્યો એવું આપણે કહી શકીએ નહીં. તરતા શીખવા માટે એને પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્નનું ફળ એને તરતા આવડી ગયું એ નથી. એનો અર્થ એવો નહીં કે પ્રયત્ન નકામો છે. પ્રયત્ન એને કરવાનો છે, પણ એ પ્રયત્નથી એને એ આવડી જાય એવું નથી. કેમ? કારણ કે બીજા પણ ઘણા બધા પ્રયત્ન કરતા હોય અને છતાં પણ એને એ ફળની પ્રાપ્તિ થાય નહીં. કેટલાય છબછબિયા કરતા હોય અને છતાં પણ એને તરવાનું ના આવડે એવું બની શકે, એવું હોય છે. એટલા માટે એણે આ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્નનું આ ફળ છે એવું કહી શકીએ નહીં. કર્મનું ફળ મુક્તિ છે એવું કહી શકાય નહીં. પણ એનો અર્થ એવો નથી કે કર્મ નકામા છે. મારા પક્ષે મારે પ્રયત્ન કરવાનો છે. જે યોગ્ય હોય એ બધા જ પ્રયત્ન મારે કરવાના છે. પણ જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળમાં આપણે એ કાર્યકારણનો સંબંધ ત્યાં બેસે નહીં. કેમ? કારણ કે ફળ એ પ્રાપ્ત જ છે અને એની પ્રાપ્તિ થાય છે. એટલે એ ફળની સાથે એ ફળની પ્રાપ્તિ જે છે, અહીંયા કહે છે કે એ ફળરૂપ છે ભક્તિ. તો ભક્તિ એ ફળરૂપ ના કહેવાય, કર્મ એ ફળરૂપ ના કહેવાય, પણ એની પ્રાપ્તિ થઈ જાય છે. એ જે પ્રાપ્તિ થઈ ગઈ છે એ કયા નિયમોને આધારે થઈ તેનું ચોક્કસ આપણે કહી શકીએ નહીં. એટલે એ પ્રાપ્ત થઈ જાય છે. એટલે અહીંયા જ્યારે કહે છે કે એ ફળ રૂપ છે, ભક્તિ એ ફળ રૂપ છે, તો એ અહીંયા જે કેવું એ કહે છે તો બરોબર છે કે આપણે કહી શકીએ, પણ છતાં પણ એ હકીકત નથી. અને બરોબર, એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવે છે. હવે આગળના ટોપિકમાં કે છે કે ઈશ્વર અથવા તો ભગવાનને પણ કોણ પ્રિય છે? ભગવાનને એમને પણ એમના શરણે જે આવેલો છે એવો ભક્ત જ પ્રિય છે. એટલે આગળના સૂત્રમાં શું કહે છે એને આધારે આપણે આ જે ભક્તિનું ચેપ્ટર છે એ જોઈએ. આપણે આજે અત્યારે જે વાત ચાલી રહી છે એને જોઈએ. એટલે આગળનું સૂત્ર શું કહે છે? ઈશ્વરસ્ય અપી અભિમાન દ્વૈષિત્વાદ દૈન્ય પ્રિયત્વાચ્ચ. ઈશ્વરસ્ય અપી અભિમાન દ્વૈષિત્વાદ દૈન્ય પ્રિયત્વાચ્ચ. એટલે ઈશ્વરને પણ, ભગવાનને પણ, અપી અભિમાન દ્વૈષિત્વાદ, ભગવાન પણ કેવા છે? જે અભિમાની છે, એનો દ્વેષ કરે છે. જે પેલો અહંકારી છે એનો દ્વેષ કરે છે. અને દૈન્ય પ્રિયત્વાદ, દૈન્ય અર્થાત એને જે શરણે આવેલો છે એને એ પ્રિય છે. શરણે આવેલો છે એને પ્રિય છે. અને જે પેલો અહંકાર લઈને ફરે છે એને પ્રિય નથી. એટલે હવે ઈશ્વરસ્ય, આજે અહીંયા પહેલી વખત નારદજી ઈશ્વર શબ્દનો પ્રયોગ કરે છે. આગળ જે સૂત્ર જે દર્શાતું સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, તો અસ્મિન ત્યાં શબ્દનો અર્થ શું લીધો હતો કે અસ્મિન એટલે ઈશ્વરમાં, ભગવાનમાં, પોતાના ઈષ્ટદેવમાં. અસ્મિન એટલે પરમાત્મામાં, એની સાથેનો એનો પરમ, એની સાથેનો પ્રેમ, એને ભક્તિ કહી. એટલે એ જે પરમાત્મા જે છે એ જ અહીંયા કહ્યું છે, એને એ જ કહ્યું છે કે ઈશ્વર. એટલે એની જ વાત અહીંયા કરી છે કે ઈશ્વરની સાથેનો. ઈશ્વરસ્ય એ ઈશ્વર, અને ઈશ્વર શબ્દ જ્યારે પ્રયોગ કરીએ તો ઈશ્વર એટલે કોણ છે? તો ઈશ્વર શબ્દ જે બન્યો છે એ ઈટ ધાતુમાંથી બન્યો છે.
અને ઈટ શબ્દ ઈટ શાસને શાસન કરવાના અર્થમાં છે, જે આ સમગ્ર સૃષ્ટિનું શાસન કરે છે. એ જે છે આ સમગ્ર સૃષ્ટિનો જે સ્વામી છે એને જ ઈશ્વર કહેવાય. એ જે ઈશ્વર જે છે એ ઈશ્વર એની સાથેનું ઈશ્વર જે છે એને શું કહ્યું છે અહીંયા? એની પાસે જે આવે છે એને માટે એને પ્રેમ છે, અને એની પાસે જે નથી આવતો એને માટે દ્વેષ છે, એવું અહીંયા સૂત્રમાં કહે છે. હવે ઈશ્વર શબ્દનો જે અર્થ જે આપણે કહીએ શાસ્ત્રમાં કહ્યું છે, ઈશ્વર શબ્દની આપણે વ્યુત્પત્તિ જોઈ. પણ ઈશ્વર કોને કહેવાય? ઈશ્વર એટલે આ જગતના સર્જન કરતા રૂપે, આ જગતના પાલન કરતા રૂપે, સંહાર કરતા રૂપે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું. ઉપનિષદમાં કહ્યું હોય, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યપી સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. એ જે પરમાત્મા જે છે એમાંથી જ આ સમગ્ર સૃષ્ટિનો જન્મ થયો છે, એમાંથી જ આ સમગ્ર સૃષ્ટિનો ઉત્પત્તિ થઈ છે, એમાં જ એ છે અને એનામાં જ એ વિલીન થાય છે. એવી આ જે સૃષ્ટિ જે છે એ એના જે કર્તા, એના જે નિયંતા જે છે, અને એને તું જાણવા માટે પ્રવૃત્ત થા. તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. અને ઈશ્વરને જ બ્રહ્મ તરીકે દર્શાવે છે. એટલે એ બ્રહ્મ અને ઈશ્વર એ જુદા નથી. બ્રહ્મ અને ઈશ્વર એક જ છે. બ્રહ્મ શબ્દ જે છે એ નપુંસક લિંગમાં છે, અને ઈશ્વર શબ્દ જે છે એ પુલ્લિંગમાં છે. પણ એ જે આપણે કહીએ ઈશ્વર કે પરમાત્મા, એ જે છે એનું પોતાનું કોઈ લિંગ નથી. એટલે ઉપનિષદ અથવા તો શાસ્ત્રમાં એને નપુંસક શબ્દ જે નપુંસક લિંગમાં જે શબ્દ છે એ બ્રહ્મ શબ્દ વાપરે છે. પરમાત્મા જે છે એ પુલ્લિંગ છે, ઈશ્વર જે છે એ પુલ્લિંગ છે, અને એ જ જે છે ઈશ્વર એને દેવી તરીકે એટલે સ્ત્રીલિંગ શબ્દમાં એને સંવિત કે ચિતિ કે, એટલે જેનું પોતાનું કોઈ લિંગ નથી, અને એ સર્વલિંગમાં એને દર્શાવવામાં આવે છે. એટલે શાસ્ત્ર જેને બ્રહ્મ કહે છે અને એ જ અહીંયા ઈશ્વર કહ્યું છે. એ જે ઈશ્વર જે છે જે સર્વ આપણે કહીએ છીએ કે આ જગતનો જે નિયંતા છે, તો આ જગતનો નિયંતા આપણે કહીએ છીએ. તો આ જગત એટલે મારી સામેનું જગત આપણે કહીએ, જેને હું અનુભવ કરું છું. એ જગત અર્થાત શું છે? ત્યાં હું અને આ એવા ભેદ છે. એટલે જ્યાં જગત સાથે ભેદ છે, ભેદ દ્રષ્ટિ છે, અને ભેદ દ્રષ્ટિ એ આપણે ઊભી નથી કરેલી. જ્યારથી જન્મ્યા ત્યારથી એ ભેદ દ્રષ્ટિ સાથે જન્મ્યા છીએ. આ જગત મારાથી જુદું છે અને જગત નિયંતા એ મારાથી જુદો છે. એ ભેદ દ્રષ્ટિ સાથે જ જન્મ થયો છે, અને એટલા માટે એ જે ભેદ દ્રષ્ટિને અનુલક્ષીને એને માટેના સાધન પણ શાસ્ત્રએ દર્શાવ્યા છે. પણ ભેદ જે છે બનાવી રાખવા માટે નથી. એટલે એ જે સાધનોનો જ્યારે સહાય લેવામાં આવે, ભેદભાવે કરેલી ભક્તિ જેને આપણે કહીએ, ત્યારે એને માટેનું ધ્યેય છે, એને માટેનું પ્રાપ્તવ્ય તો અભેદ જ છે. પણ અભેદની દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે જ્યાં સુધી ભેદ દૂર નથી થયા ત્યાં સુધી એ ભેદને આધારે એની ભક્તિ કરવાની છે. અને ભેદને આધારે કરેલી ભક્તિ જે ધીમે ધીમે આપણે કહ્યું ને કે જેમ જેમ એની સાથેનો પ્રેમ વધારે ને વધારે પ્રગટ થતો જાય, વધારે ને વધારે દ્રઢ થતો જાય, તેમ તેમ એની સાથેનું એકત્વ જે છે એ એકત્વ વધતું જાય.
અને એ સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ સહજ રીતે થઈ જાય છે. એટલે જ્યાં સુધી અભેદ રૂપે હું પામું નહીં ત્યાં સુધી તો મારે ભેદ રૂપે એને મારા જીવનમાં એને સ્થાન આપવાનું છે. એટલે ઈશ્વર, જે મેં કહ્યું ને કે ઈશ્વર એટલે કોઈ આપણી સામે જે જગતનો કોઈક વિષય છે એમાંનો એક વિષય નથી. એ તો મારા માટે સાધ્ય છે. એનું સ્વરૂપ જે છે એ જ મારું સ્વરૂપ છે, પણ એ અત્યારે મને એ આત્મસાત નથી થયેલું અને એ મારે આત્મસાત કરવાનું છે. માટે એ ભેદ ભાવે પણ એની ભક્તિ. એટલે એને બ્રહ્મ શબ્દ થકી દર્શાવ્યા છે ઈશ્વર. અને અહીંયા શું કે છે, બ્રહ્મ નામા ચેતનાત્મા સહ માયા ઉપાધિ સંબંધેન ઈશ્વર ઇતિ વ્યપદિશ્યતે. માયા ઉપાધિને આધારે એને ઈશ્વર તરીકે દર્શાવવામાં આવે છે. અને સ એવ, એ જ ચેતનાત્મા, એ જ ચેતનાત્મા અવિદ્યા કલ્પિત ઉપાધિ સંબંધેન જીવ ઇતિ અભિધીયતે. અવિદ્યારૂપી ઉપાધિને આધારે જ એને જીવ તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વર જે છે ત્યાં માયારૂપી ઉપાધિ છે અને જીવ એ અવિદ્યારૂપી ઉપાધિ. આ ઉપાધિ શબ્દનો અર્થ જે છે, ઉપાધિ એટલે આપણે હમણાં જોયો તો વિવેક ચૂડામણીમાં, અને બધાને ખબર છે. એટલે ઉપાધિ જે નજીક રહી અને પોતાના ગુણોનું આધાન કરે એને ઉપાધિ કહેવાય. તો ઈશ્વરની ઉપાધિ જે છે કઈ છે? માયા ઉપાધિ. પણ એ માયા ઉપાધિને પોતે ધારણ કરી છે. જ્યારે જેને જીવ કહેવામાં આવે છે એને એ અવિદ્યા ઉપાધિ છે એની, પણ એ અવિદ્યાથી ગ્રસ્ત છે. એકે ધારણ કરેલું છે અને બીજો એનાથી ગ્રસ્ત છે. હવે માયા અને અવિદ્યા બંને એક જ વસ્તુ છે, પણ બે દ્રષ્ટિકોણથી જોવામાં આવે માટે એકને માયા કહેવાય અને બીજાને અવિદ્યા કહેવાય. હવે એ બધી ચર્ચામાં આપણે અત્યારે નથી જતા, પણ આ પેલો જે જીવ જે છે એ જીવ પોતાને કેવો ગણે છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. અને ઈશ્વર કેવા છે? સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ. એક જ સત્યની અભિવ્યક્તિ છે, પણ એક જે છે ઈશ્વર અને બીજું જે છે એ જીવ. એટલે ઈશ્વર શબ્દ જેને આપણે કહીએ છીએ અહીંયા, ઈશ્વર કોને કયા છે? તો જે સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે એ ઈશ્વર. અને એવા જે ઈશ્વર જે છે એ એના શરણે આવે છે એ એને પ્રિય છે. અને એના શરણે નથી આવતા પણ એનાથી જે દૂર જાય છે એ બધા એને માટે એને દ્વેષ છે. પણ ખરેખર એવું નથી. આપણો સમય થઈ ગયો છે, 2 મિનિટ લઉં. ખરેખર એવું નથી. વસ્તુ શું છે? વસ્તુ એ છે કે પેલો જીવ જે છે એ પરમાત્માને શરણે જાય છે, અથવા તો જીવ એનાથી દૂર જાય છે. ઈશ્વર એ પ્રમાણે કરતો નથી. ભગવદ્ ગીતામાં શું કહ્યું છે? સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. હું તો કેવું છે, બધાને માટે હું સમાન છું. મને કોઈ પ્રિય નથી અને કોઈ મને અપ્રિય નથી. બધા જ મારા માટે સરખા જ છે. જેવી રીતે અગ્નિ જે છે, અગ્નિ સર્વને માટે સમાન છે, પણ જે એની નજીક જાય એને હૂંફ પ્રાપ્ત થાય, પણ જે એનાથી દૂર રહે તેને એની હૂંફ પ્રાપ્ત ના થાય. પણ એમાં અગ્નિને દોષ ના આપી શકીએ. જે એની પાસે જનાર છે, એની સાથે જે જોડાનાર છે, એને આધારે એ પ્રગટ થાય છે. એટલે એવી રીતે ઈશ્વર પણ કેવા છે
ઈશ્વર પણ સર્વને માટે સમાન છે. એટલે ઈશ્વર જે છે એની અંદર એ કોઈનો દ્વેષ કરતા નથી અને એ કોઈને એટલે પ્રિય છે એવું નથી. કોઈક એને પ્રિય છે, કોઈ એને પ્રિય નથી એવું નથી. બધાને માટે એ સમાન છે. વિશેષ આપણે આવતે વખતે જોઈશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.